નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। સુરતમાં નવજાત શિશુને હોસ્પિટલમાંથી કોઈ ઉઠાવી ગયું હતું તેવો બનાવ સામે આવી રહ્યો છે। સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે પણ અહીંયા સવાલો ઉઠ્યા છે। આ ઘટના અંગે ખટોદરા પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અગાઉ પણ હોસ્પિટલમાંથી બાળક ચોરીની ઘટના સામે આવી ચૂકી છે। તો સુરતની આ ઘટના છે। નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરીને અંજામ આપવામાં આવ્યો। કાચની પેટીમાં મૂકેલા બાળકની ચોરી થઈ ગઈ છે। અજાણી મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી। સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે પણ સવાલો ઊભા થાય છે। બાળક લઈ જતી મહિલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ત્યારે પોલીસ દ્વારા આ મહિલા કોણ હતી, શા માટે બાળકની ઉઠાંતરી કરવામાં આવી અને ક્યાંથી આવી હતી, આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે। આ સાથે જ રસ્તા પર જ્યાં જ્યાં સીસીટીવી લાગ્યા છે તે તમામ સીસીટીવી પણ ચેક કરવામાં આવશે। આ મહિલા ચોર કઈ દિશા તરફ ગઈ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો આ બનાવ છે। નવજાતની ચોરીને અંજામ આપવામાં આવ્યો। કાચની પેટીમાં આ બાળક મૂકવામાં આવ્યું હતું અને તે કાચની પેટી खोलीने बाळकनी ચોરીને અંજામ આપવામાં આવ્યો। मेरी बहन आई, छोटी बहन, उसने लड़के को देखा। इसके बाद लड़का को कपड़े की ज़रूरत थी। एक लावारिस औरत वहाँ बैठी थी, वो बोली कि बच्चा मुझे दो, आप कपड़ा लेके आओ, मैं इसका कपड़ा बदल देता हूँ। तो मेरी बहन गई, कपड़ा ला के उसको दी। इसके बाद लड़के को लेके कांच के डिब्बे में रखने के लिए। फिर बाद में मेरी बहन जब आके देखी तो वहाँ लड़का नहीं था। तो मैं नीचे से ऊपर आई तो वहाँ पे एक औरत थी, तो बच्चा ली थी, वो बच्चा लेके अपना चली गई। हमने चेहरा देखा है? हाँ, उसका चेहरा देखी है सर। बराबर है। पुलिस क्या बता रहे? पुलिस बता रही खोज के लाएंगे उसको। किसमें लेके? थैली में लेके? थैली में, हाँ, वहाँ से तो हाथ में लेके आई। તો સુરતનો આ બનાવ છે। અગાઉ પણ આવી જ ઘટના સામે આવી ચૂકી છે, છતાં પણ હોસ્પિટલમાં સિક્યુરિટી શા માટે નથી રાખવામાં આવી તેની સામે પણ સવાલો ઊભા થાય છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના છે। નવજાત શિશુની ચોરી કરીને મહિલા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે। ક્યાંક મોબાઈલની ચોરી બનતી હોય છે, ક્યાંક જે નળ ચોરી જતા હોય છે। ત્યારે હવે નવી સિવિલ હોસ્પિટલની અંદર તાજું જન્મેલું બાળકની જે ચોરી થયા હોવાની જે ઘટના સામે આવી છે કે આજે કિડની હોસ્પિટલ છે તેના જે 6ઠ્ઠા માળે જે માતા જે એડમિટ હતી, પોતાના બાળકને જે જન્મ આપ્યો હતો તે દરમિયાન એક મહિલા જે બાળકને ચોરી જતા હોવાને જે આખી ઘટના જે સામે આવી હતી। રાત્રિના આ બાબતે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અત્યારે જે ખટોદરા પોલીસ દ્વારા આ બાબતે સીસીટીવીના આધારે જે તપાસ હાથ ધરી છે। સીસીટીવીની અંદર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે કે એક મહિલા છે તે આ બાળકને લઈ જતા નજરે પડી રહી છે। બાળક હતું તે નવી સિવિલ હોસ્પિટલની જે પેટીની અંદર જે સારવાર માટે રાખવામાં આવ્યું હતું તે દરમિયાન આખી જે ઘટના બની છે, સગા સંબંધીઓ છે તેમની સાથે વાત કરીશું। આખી શું ઘટના બની છે, કેટલા શું આક્ષેપ આપના? સાહેબ, આમાં છે ને કાલે 7 એક ટાઈમ પર મારી બહેને પેલા બાળકને જન્મ આપ્યો। પછી એ બાળક એની પાસે ઊતો હતો, પછી એ ઉઠવા પછી બાળકે જરાક રડવાનું ચાલુ કર્યું। એના રડવા પછી પેલી ત્યાં એક બહેન હતી, એ બહેને કહે કે લાવ હું ચૂપ કરાવી દઉં। ઇન્સાનિયતની માટે અમે એને આપ્યા, પછી એ ચૂપ કરાવી દીધી। પછી પેલી મારી એક સગી બહેન છે એ ઉપર જ હતી, એને કાચના પેલું આવે એમાં એને મૂક્યું। એમાં મૂકવા પછી એ ગઈ બાળક માટે ડાયપર લેવા નીચે। એ જ્યાં સુધી ડાયપર લઈને આવી ત્યાં સુધી પેલી જે ચોર હતી લેડીઝ એ બાળકની પોથરીમાં નાખીને એક થેલીના પોથરી આવે ને આપણો બ્લુ કલરનું, એમાં નાખીને ત્યાંથી અહીંયા આવી ગઈ। અહીંયાની સિક્યોરિટી કેવી ગઈ, થેલીમાં પોથરીમાં નાખીને બાળક લઈ જાય અહીંયાથી, તો આ લોકોને ખબર પડતી નથી। મેં એક જ વસ્તુ મેં કહું છું કે આપણા હરસંઘવી સાહેબ છે એને ખાલી લોકોના ચલાન ફાળવામાં, હેલ્મેટ પહેરવામાં, આ બધું થવામાં ખાલી એને એમ જ ખાલી સાહેબને જોવાનું છે। આ બધા ધંધામાં એને જોવાનું નથી। ને નવી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી 0 છે, આપનું કેવું? મારે સિવિલ 0 સાહેબ -100 છે, 0ની તમે વાત જ નહીં કરો। શું કહેશો, કેટલી ગંભીર બાબત કહી શકાય નવી સિવિલ હોસ્પિટલની? कितनी गंभीर बाबत है? अरे बहुत है ना, कल से ही गायब हुए बच्चा। सिक्योरिटी सुबह में भी नहीं था, हम लोग 5-5 लोग जाए, सिक्योरिटी वाले सो रहे थे, कोई कुछ नहीं पूछ रहा है। हम तो 4 बजे भी आए, तभी भी गए, ऊपर आए लोग आराम से, एक जाग रहा है, बाकी सब सो रहे हैं। બાળકનો જન્મ ક્યારે થયો હતો? અત્યારે માતા જે છે તેની વ્યથા શું છે? અત્યારે બાળક જન્મ 7:30 કે 7:30ના વચ્ચે થયો હતો।
અત્યારે માની હાલત એવી છે કે ક્યારે પણ એ ભગવાનને થઈ જાય, કેમ કે એની ગંભીર હાલત એવી છે. હવે તમે પણ મેં કેવું જેટલા મારા ભાઈબંધ બધા જોતા હોય એ લોકોને મેં એક જ સવાલ પૂછું છું કે સાહેબ તમારા ઘરમાં બી એક બાળક હોય ને તમે તમારી બાળક 2-3 વર્ષનો એને જરાક એક ઠોસ લાગી જાય તો તમારો જીવ ભરી જાય, તો તમે એક વસ્તુ વિચારો કે 1 કલાકનો બાળક હોય એને અગર કંઈક થઈ જાય તો એ માં ને એના પરિવાર ઉપર શું થાય. જે રીતે જોઈ શકાય છે પરિવાર અત્યારે જે રીતે અહીંયા આંસુ પડી રહી છે, કારણ કે એક માસૂમ બાળકનો જ્યારે જન્મ થતો હોય છે ત્યારે પરિવારની અંદર ખુશીની લાગણી થતી હોય છે અને થોડા જ કલાકોની અંદર જ્યારે બાળક છે તે ગુમ થઈ જતું હોય છે તેને લઈને નવી સિવિલ હોસ્પિટલની જે સિક્યુરિટી છે તેના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે. ક્યારે તમે અહીંયા આ ઘટના બની ત્યારે હતા? અહીંયા ઘટના બની તબ આપ थे यहाँ? हमारा तो ड्यूटी सवेरे 7 से शाम के 7 तक ही रहता है. तो आपको पता चला कि कहाँ ये महिला लेके जा रही है बच्चे को? ऐसा ना हम महिला को जानते हैं, ना हम पूछते सबको है कि कहाँ जाना है, भाई गेट पास पूछते हैं, कौन से बोर्ड में जाना है, ये सब पूछते हैं. જે રીતે નવી સિવિલ હોસ્પિટલના આજે 6ઠ્ઠા માળેથી એક માસૂમ બાળકનું જે ચોરી થયાની જે ઘટના સામે આવી છે, તો હાલમાં નવી સિવિલ હોસ્પિટલની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ જે સીસીટીવી લાગેલા છે, સીસીટીવીના આધારે આ બાળકની તપાસ શરૂ કરી છે. કારણ કે અગાઉ પણ આ રીતની જે ઘટના છે, બાળક ચોરીની ઘટના છે, તે નવી સિવિલ હોસ્પિટલની અંદર બની ચૂકી છે. છતાં પણ નવી સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તેની અંદર સિક્યુરિટીની અંદર છતાં પણ કોઈ સુધારો નથી આવતો. કારણ કે કદાચ કોઈ કિંમતી વસ્તુઓ જ્યારે દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે, દર્દીઓના કિંમતી સામાન પણ ચોરી થયા હોવાની ઘટનાઓ બની છે. અગાઉ થોડા 1 મહિના પહેલાંની જ્યારે વાત કરવામાં આવે તો જે નવી કિડની હોસ્પિટલ છે તેની અંદરથી જે નળ ચોરી થયા હોવાની પણ ઘટના સામે આવી હતી. હાલમાં તો કટોદરા પોલીસે આ બાબતે જે સીસીટીવીના આધારે આ મહિલા જે ચોર છે તેને શોધખોળ હાથ ધરી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.